શાકભાજી અને પ્રોટીનથી ભરપૂર આજનો આ એકદમ જ ટેસ્ટી અને અલગ જ પ્રકારનો નાસ્તો આજ પહેલાં તમે ક્યારેય નહીં બનાવ્યો હોય તો ચલો રેસીપી શરૂ કરીએ. તો આજનો આપણે પ્રોટીન પેક નાસ્તો બનાવવાના છીએ મગની દાળમાંથી. તો આ લીલી કે પછી ફોતરાવાળી 1 કપ મગની દાળ છે, જેને મેં 2 કલાક માટે પલાળીને રાખેલી. તો દાળ આ રીતે પલળીને સાઇઝમાં ડબલ થઈ ગઈ છે. તો આનું આ પાણી આપણે કાઢી લઈશું. તો તમને તો ખબર જ છે કે મગની દાળ પ્રોટીનનો ભંડાર છે. તો જો બાળકો દાળ ખાવાનું પસંદ ન કરતા હોય તો આ રીતે દાળને કંઈક ટેસ્ટી ટ્વિસ્ટ આપી અને તેમને ખવડાવી શકીએ છીએ. તો દાળમાંથી બધું જ પાણી કાઢી લીધું છે અને હવે આપણે આને ટ્રાન્સફર કરી દઈશું મિક્સર જારમાં. હવે નાસ્તો ખાવામાં સોફ્ટ બને અને અંદરથી કોરો ન લાગે તેના માટે અહીંયા 1/4 કપ દહીં લીધું છે. તો આ મીડિયમ ખાટું દહીં છે. તમે આમાં કોઈ પણ જાતનું દહીં યુઝ કરી શકો છો. અને જો દહીં ન હોય તો ઘાટી છાશ પણ વાપરી શકો છો. અને તેટલા જ પ્રમાણમાં પાણી ઉમેર્યું છે. પાણી થોડુંક ધ્યાનથી જ ઉમેરવાનું છે. પહેલેથી બહુ વધારે પડતું પાણી નથી એડ કરવાનું. અને દાળને આવી રીતે એકદમ જ સરસ રીતે પીસી લીધી છે. આને ટ્રાન્સફર કરી લઈએ એક મિક્સિંગ બોલમાં. હવે એડ કરી દઈશું અડધો કપ સૂજી. તો જે કપથી આપણે દાળ લીધી હોય તેની અડધી આપણે સૂજી લેવાની છે. તો આપણે 1 કપ દાળ પલાળેલી તેની સામે અડધો કપ સૂજી લઈશું અને આને આપણે મિક્સ કરી દઈશું. તો સૂજીને આપણે પીસવામાં નથી નાખવાની, કેમ કે જો સૂજી એકદમ જ બારીક થઈ જશે તો આપણો જે નાસ્તો છે એ સરસ રીતે ફૂલશે નહીં. હવે સૂજી ફૂલી જાય, સેટ થઈ જાય તેના માટે આને એક સાઈડ રાખી દઈશું 10 મિનિટ માટે. ત્યાં સુધી આ નાસ્તાને સુપર ટેસ્ટી બનાવવા માટે આપણે હજી એક તૈયારી કરવાની છે. તો અહીંયા મેં થોડાક લીલા ધાણા લીધા છે અને સાથે જ તેટલા જ પ્રમાણમાં ફુદીનો લીધો છે. ફુદીનો હોય તો જરૂરથી ઉમેરજો, કેમ કે આમાં ખૂબ જ સરસ તેનો ફ્લેવર આવે છે. આમાં 1 તીખું મરચું અને અડધો ઇંચ આદુનો કટકો ઉમેર્યો છે. અડધી ચમચી જીરું અને 2 થી 3 ચમચી જેટલા સિંગદાણા ઉમેર્યા છે. હવે આ બધી જ વસ્તુને આપણે દરદરી આ રીતે ક્રશ કરી લેવાની છે. આ મસાલાથી આપણા નાસ્તાનો ટેસ્ટ 100 ગણો વધી જવાનો છે. તો હવે લગભગ 15 મિનિટ થઈ ગઈ છે અને સૂજી સરસ રીતે ફૂલી ગઈ છે. તો આપણે જે આ પેસ્ટ તૈયાર કરેલી તે આમાં એડ કરી દઈએ. તો આપણે આમાં લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો, એટલે લીલા મરચાં તમે તે પ્રમાણે ઉમેરી શકો છો. હવે આમાં થોડીક ઝીણી સમારેલી કોબી ઉમેરી દઈએ. સાથે જ ઝીણા સમારેલા કેપ્સિકમ લીધા છે અને હવે થોડા ગાજર પણ એડ કરીએ. તો શાકભાજી તમે તમારી મનપસંદના આમાં એડ કરી શકો છો. થોડાક વટાણા અને સાથે જ થોડાક મકાઈના દાણા ઉમેર્યા છે. તો આ સ્વીટ કોર્ન છે. હવે મગની દાળ જ્યારે પીસવાની હતી ત્યારે મેં આ રીતે ઉપરથી થોડાક ફોતરા તેના કાઢી લીધેલા. તો આવી રીતે આખા ફોતરા આમાં એડ કરીશું, તેનાથી પણ લુક સરસ આવશે. તો હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી લઈશું. તો શાકભાજીમાં પણ થોડુંક પાણીનું પ્રમાણ હોય છે, એટલે એકવાર આ બધી વસ્તુને મિક્સ કર્યા પછી જરૂર લાગે તો થોડુંક પાણી એડ કરવાનું. તો અહીંયા 3-4 ચમચી જેટલું પાણી ઉમેર્યું છે. તો બેટરને આ રીતે થોડુંક ઘાટું જ આપણે રાખવાનું છે. હવે આજનો નાસ્તો એકદમ જ સરસ ફૂલીને તૈયાર થાય, સોફ્ટ બને તેના માટે 1 પેકેટ ઈનો આમાં એડ કરીશું. આની જગ્યાએ તમે અડધી ચમચી ખાવાના સોડા પણ ઉમેરી શકો છો અને 2 ચમચી તેલ ઉમેરીશું અને હવે આપણે બધી વસ્તુને મિક્સ કરી લઈએ. તો હવે આ બેટર તૈયાર થઈ ગયું છે. તો આજનો આ નાસ્તો તૈયાર કરવા તમે કોઈ પણ સ્ટીલનું આ રીતે કન્ટેનર લઈ શકો છો, કાં તો પછી એલ્યુમિનિયમનું કોઈ મોલ્ડ હોય તેમાં પણ તેને તૈયાર કરી શકો છો. તો આ રીતે આ કન્ટેનરને તેલથી ગ્રીસ કરી લીધું છે. તો આ પ્રોસેસ આપણે બેટર રેડી કરીએ તેની પહેલાં જ કરીને રાખવાની છે અને પછી બેટરને આમાં એડ કરી દઈશું
અને હવે આપણે આ નાસ્તાને સ્ટીમ કરવા માટે રાખી દઈએ. તો પાણી ગરમ થઈ ગયું છે તો આપણે આને સ્ટીમ કરવા માટે રાખી દઈએ. પણ આપણા નાસ્તાને એકદમ જ કલરફુલ અને એટ્રેક્ટિવ બનાવવા માટે ઉપરથી પણ થોડાક શાકભાજી આપણે આ રીતે રાખીશું. આનાથી નાસ્તાનો લુક ખૂબ જ સરસ આવે છે અને જોતાં જ ખાવાનું મન થઈ જાય ને તેવો આ નાસ્તો તૈયાર થાય છે. અને હવે આને ઢાંકીને લગભગ 15 મિનિટ માટે આપણે સ્ટીમ કરવાનું છે. આપણે આ મગની દાળમાંથી તૈયાર કર્યું છે એટલે આને સ્ટીમ થતાં થોડીક વધારે વાર લાગે છે. તો હવે ચપ્પુ આ રીતે એકદમ જ ક્લીન બહાર આવી ગયું છે એટલે આપણો આ નાસ્તો પણ રેડી છે, બિલકુલ કાચો નથી. ગેસથી ઉતાર્યા પછી તેને થોડોક ઠંડો કરશું તો આની કિનારી આ રીતે જાતે જ નીકળી જશે અને આપણે આને ડીમોલ્ડ કરવામાં ખૂબ જ આસાની રહેશે. તો આપણે તેને પ્લેટમાં કાઢી લઈશું અને હવે આનો એક વઘાર તૈયાર કરી લઈએ. વઘારમાં રાઈ, જીરું, તલ અને લીમડાના પાન ઉમેરીશું અને થોડીક હિંગ પણ એડ કરીશું. અને આ વઘારને આ નાસ્તા ઉપર આપણે આ રીતે પાથરી દઈશું. તો દેખાવમાં જેટલો આ નાસ્તો સરસ દેખાય છે, ખાવામાં તો એનાથી પણ એકદમ જ ચડિયાતો છે અને મગની દાળનો સ્વાદ આમાં બિલકુલ નહીં આવે. આ એટલો બધો ટેસ્ટી બને છે. અને જો હું તમને કટ કરીને બતાવું તો આ એકદમ જ સરસ જાળીદાર નાસ્તો તૈયાર થયો છે. અને એકવાર મારા કહેવાથી આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ પસંદ આવશે. સાથે જ આ વિડીયોને લાઇક અને શેર કરજો અને ચાર્મીસ ગુજરાતી રસોઈને સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ.